વડતાલના આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદ મહારાજ અને ભાવિ આચાર્ય 108 શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી પાદરા ખાતે 111 હરિભક્તોએ સત્સંગ જ્ઞાન યજ્ઞ પરીક્ષામાં ભાગ લીધો હતો। વડતાલના આચાર્ય શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય શ્રી 108 નગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી રાજ્યભરમાં એસવીજી માધ્યમથી હરિભક્તો માટે સત્સંગ જ્ઞાન યજ્ઞ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં રવિવાર સવારે 10 થી બપોરના 1 સુધીની આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથો, શિક્ષાપત્રી, આરતી અને સત્સંગી જીવન વાંચન અમૃત સહિતના નિત્ય નિયમોનું પાલન કરવા જેવા અનેક વિષયોને આવરી લેવાયા છે। આ પરીક્ષાનો મૂળ ઉદ્દેશ ધર્મનું જ્ઞાન અને તેનો વિસ્તાર તેમજ વરિષ્ઠ હિન્દુ ધર્મના ભક્તોને સનાતન શાસ્ત્રોનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જીવનમાં ઉતારે તે છે। આ સત્સંગ પરીક્ષામાં 10 વર્ષથી લઈ 80 વર્ષ સુધીની ઉંમર સુધીના હરિભક્તો ભાગ લેતા હોય છે। ત્યારે રાજ્યભરમાં યોજાયેલી આ પરીક્ષા સંદર્ભે આજે પાદરા ખાતે ગીતાંજલિ વિદ્યાલયમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 111 જેટલા પરીક્ષાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પરીક્ષામાં સફળ થયેલા પરીક્ષાર્થીઓને વડતાલ ખાતે મહારાજ શ્રી 1008 અજેન્દ્ર પ્રસાદજીના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે। પાદરા ખાતે ગીતાંજલિ વિદ્યાલયમાં સત્સંગ જ્ઞાન સત્ય સત્સંગ યજ્ઞની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સ્વામિનારાયણ સમુદાયના ગ્રંથો, ભજનામૃત, સત્સંગી જીવન, નિત્ય નિયમ વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા છે। જેમાં 110 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, એમાં બહેનો 85 હતા, પુરુષો 25 હતા અને બાળકો 10 હતા। સમગ્ર આ જ પરીક્ષા ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતે એક જ સમયે સવારે 10 થી 1 વાગ્યા સુધીમાં લેવામાં આવે છે। મૂળ હેતુ એનો યુવાનોમાં, બાળકોમાં ધર્મનું પ્રસારણ થાય, ધર્મના આચરણ શીખે એટલા માટે કરવામાં આવેલું છે। અને આ સફળ થયેલા ઉમેદવારોને વડતાલ મુકામે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।